બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના જગાણા ગામનો એક પોલીસ કર્મી કચ્છના ભુજ ખાતે પોતાની નોકરી પોલીસમાં ફરજ બજાવતો હતો અને આ ફરજ દરમિયાન ઉપરના અધિકારીઓ દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો અને માનસિક ત્રાસને લઈને અગાઉ પણ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। જો કે આ તમામ બાબતને લઈને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે તેના પરિવારજનો ભેગા થયા છે, કારણ કે આજ પોલીસકર્મી દ્વારા આત્મહત્યા કરી છે। આ સુસાઇડ નોટમાં તેમના જે ઉપરના જે કર્મચારીઓ હતા, જે પોલીસ કર્મચારીઓ હતા, આ પોલીસ કર્મચારીઓ દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો અને માનસિક ત્રાસને લઈને પોલીસ કર્મી દ્વારા સુસાઇડ કરવામાં આવ્યું હતું। સુસાઇડને લઈને એમના પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે આવે છે, કારણ કે આ જે સુસાઇડમાં જે અધિકારીઓના નામ લખ્યા છે, અધિકારીઓને ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસ બચાવતી હોવાના પરિવારના ગંભીર આક્ષેપ લગાવવામાં આવે છે। આ બાબતને લઈને 18 કલાકનો સમય વીત્યો હોવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં ન આવી હોવાના પરિવારજનોના ગંભીર આક્ષેપ છે। તો બીજી બાજુ આ બાબતને લઈને સ્થાનિક પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે આક્ષેપો કરવામાં આવ્યા છે, જે સુસાઇડ નોટમાં જે નામ લખવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક જે પોલીસકર્મી છે, આ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાને કારણે આ તેમની બાબતને લઈને અધિકારીઓના નામ લખવામાં આવ્યું હોવાના ડીવાયએસપી સુબોધ માનકર દ્વારા કહેવામાં આવ્યું છે। આ તમામ બાબતને લઈને હજુ સુધી 18 કલાકનો સમય વીત્યો છે, છતાં પણ હજુ સુધી લાશ સ્વીકારવામાં આવી નથી, કારણ કે પરિવારનો આક્રંદ છે, આક્ષેપ છે કે જે પોલીસકર્મી છે તેની 18 વર્ષની બાળકી છે અને 18 વર્ષની બાળકીને લઈને ક્યાંક ને ક્યાંક પરિવાર રઝળતો થયો છે। કમાઉ દીકરો નથી, ક્યાંક ને ક્યાંક આ પરિવારે તેનો દીકરો ગુમાવ્યો છે। આ તમામ આજે તેમના જે પરિવારજનો છે સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા છે। છેલ્લા 18 કલાકથી આ સિવિલ હોસ્પિટલ ખાતે રઝળી રહ્યા છે, પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી। આ તમામ બાબતને લઈને દિયોદર ડીવાયએસપી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। આ પ્રતિક્રિયાને લઈને ડીવાયએસપી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। આપણે જણાવવા માગું છું કે એપ્રિલ મહિનાના અંતમાં એક વીવીઆઈપી બંદોબસ્ત બચાવ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું। વીવીઆઈપી બંદોબસ્તનું આ વીવીઆઈપી બંદોબસ્તમાં એક પોલીસ કર્મચારીઓને એક વિડીયો ઘણા બધા ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં અને મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયોમાં એક યુનિફોર્મ કર્મચારી એક નશાની હાલતમાં ગાડીમાં બેસેલો હતો અને પછી જ્યારે એમનો સામનો કરવામાં આવ્યો ત્યારે ગાડી લઈને ભાગી જાય છે। આ ઘટનાનો તરત જ ઉપરી અધિકારીઓ દ્વારા ભુજના તરત સંજ્ઞાન લેવામાં આવ્યું હતું અને એમની બ્લડ ટેસ્ટ કરીને એમના ઉપર પ્રોહી એક્ટ અંડર એમના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। જો કોઈ શિસ્તબદ્ધ ખાતામાં એવું કોઈ કર્તવ્ય કરતા હોય તરત જ અમારી પણ એ પણ ફરજ છે કે ખાતાકીય પગલાં પણ અમે એસપી સાહેબને અને જિલ્લાવાળાને લેવા પડશે। એમની ખાતાકીય પગલાં અંતર્ગત એમનો સુરત ગ્રામ્યમાં ડીઓ થયો હતો, જેને ટ્રાન્સફર પણ કહી શકાય સાદી ભાષામાં। એમની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલ હતી, પણ એમનું વતન પાલનપુરમાં અહીંયા આરોમા સર્કલ પાસે એમનો ઘર છે, ત્યાં એમને એક અજાણ્ય કારણોસર પર કાર એમને સુસાઇડ કરી દીધી છે અને આ સુસાઇડની અત્યારે પોલીસ સ્ટેશનમાં અત્યારે એડી દાખલ થઈ છે અને એડીનો તપાસ અત્યારે પીઆઈ કેવી ચાવડા કરી રહી છે। હું આપણે જણાવવા માગું છું કે અત્યારે જે તે વખતે જે પણ એફઆઈઆર થઈ હતી એમાં ઈ સાક્ષ્ય એપ્લિકેશનમાં, મોબાઈલ એપ્લિકેશનમાં વિડીયો અંતર્ગત પંચનામા કરવામાં આવ્યો હતો, એમની બ્લડની ચકાસણી કરવામાં આવી હતી અને આ બાબતે સાયન્ટિફિક બેસિસ ઉપર એમની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। તો અત્યારે એડીનો તપાસ પીઆઈ સાહેબ કરી રહ્યા છે અને હું આપને આગળની જે કંઈ અપડેટ થશે એવું આપને જણાવીશ। સુસાઇડ નોટની અંદર શું લખેલું છે અને આક્ષેપ કરી રહ્યા છે? મૃતદેહ સ્વીકારી નથી રહ્યો, કયા કારણસર મૃતદેહ નથી એફઆઈઆરની માંગ કરી રહ્યો છે એસપી પીઆઈ મેડિકલ ઓફિસર। અત્યારે એવું જાણવા મળે છે કે અત્યારે પીએમ ઓલરેડી જે લાસ્ટ છે એનું પીએમ થઈ ગયું છે અને અત્યારે જે સમાજના લોકો થોડા ઘણા એમાં ભેગા થઈને એમને આગ્રહ છે કે અત્યારે તરત જ એમાં એફઆઈઆર કરવામાં આવે। પણ હું આપણે જણાવવા માગું છું કે બીએનએસની જોગવાઈ મુજબ જ્યારે પણ કોઈ અકસ્માત ડેથ થાય, કોઈ પણ એક્સિડેન્ટલ ડેથ થાય ત્યારે સૌથી પહેલી પોલીસ એડીને દાખલ કરે છે અને એડીમાં પછી કોઈ કોગ્નિઝેબલ ઓફેન્સ અગર નજરમાં આવે છે અથવા ફલિત થાય છે તો કોગ્નિઝેબલ બેસિસ ઓફેન્સના બેસિસ ઉપર પછી એફઆઈઆર બની શકે, પણ અત્યારે એડીનો તપાસ ચાલશે। સુસાઇડ નોટને લઈને શું કહે છે? અત્યાર સુધી પોલીસના કબજામાં સુસાઇડ નોટ આવી નથી, પોલીસની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જ્યારે પણ સુસાઇડ નોટ પોલીસ કબજામાં લઈ લેશે તો આપણે જણાવીશું સુસાઇડ નોટમાં શું લખે છે। તમે જોઈ તે પ્રકારે સુબોધ માનકર ડીવાયએસપી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે સુસાઇડ નોટમાં જે ઉલ્લેખ કરવામાં આવે છે, ઉલ્લેખને લઈને પ્રાથમિક દ્રષ્ટિએ અરજી દાખલ કરવામાં આવી છે, અરજીને લઈને તપાસ ચાલુ છે। તો બીજી તરફ જે પરિવારજનો છે, પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસ દ્વારા આ અધિકારીઓ જે સંડોવણીમાં અધિકારીઓનું નામ છે, અધિકારીઓને બચાવવામાં આવ્યા છે। આ તમામ બાબતને લઈને જે મૃતક જે છે તેના માતા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। મારું નામ મધુમતી રમેશચંદ્ર ચૌહાણ, મારા ઘેરથી આરપીએફમાં છે, ઈએસઆઈ મારા ઘેરથી ઈએસઆઈ, મારા ઘરમાં બધો શિક્ષિત છે, ભણેલો આઈ ગ્રેજ્યુએટ છે, ભવ્ય બધો વ્યવસ્થિત છે। આ પણ મારો હેડ કોન્સ્ટેબલ હતો બાબલો, પણ આઈટી કરેલો હતો, કોઈ અંગૂઠા સાફ હતો નહીં મારો બાબલો, અને વિદેશ જવાના ઓફરો આવ્યા હતા।
અને લવ મેરેજ કર્યા એટલે એની નોકરી લઈ લીધી, પણ એને વર્ધીની કોઈ કિંમત જ નથી. પોલીસવાળો થઈને પોલીસવાળાની કોઈ કદર નહીં કરતો. હે, પોલીસવાળો થઈને પોલીસવાળાની ઇજ્જત નહીં કરતો કે કોઈ ન્યાય આલવા તૈયાર નહીં. હાલ બધા પોલીસવાળા એસપી બેસપી બધા આવીને જતા રહ્યા. અમને 18 કલાક થયા. 18 કલાકથી લાશ પણ અહીંયા રજળે છે. કહેવાનું શું, મારા જવાન 9 લોયા બાબલાની મારે ન્યાય જોવે. મારે બીજું કોઈ ના એફઆરઆઈ મારે જોવે, એફઆરઆઈ અને મારે ન્યાય જોવે. પોલીસવાળાને ન્યાય આલવાનું ના પાડે છે. અમારી માંગ આ બોલ્યા ન્યાય જોવે અને એફઆરઆઈ જોવે. નહીં લે તો મરશો અહીંયા એના જવાબદાર પોલીસવાળા થાય. તમે જોઈ તે પ્રકારે મૃતક માતાએ આક્ષેપ કર્યા છે કે 18 કલાકનો સમય વીત્યો છે, આ તડકામાં અહીંયા પરિવારજનો બેઠા છે, પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી નથી. તો બીજી તરફ આક્રંદ છે. આક્રંદ એટલા માટે છે કે મા એક પોતાનો દીકરો ગુમાવ્યો છે. આ દીકરાને લઈને અનેક ગણો આક્રોંદ પરિવારમાં જોવા મળ્યો છે. ત્યારે બીજી બાજુ તેની પત્ની શું કહી રહી છે તે પણ તમે સાંભળો. છેલ્લા 1-2 મહિનાથી માનસિક રીતે એમને ટોર્ચર કરવામાં આવતા હતા. એસપી વિકાસ હુંડા અને નલિયાના પીઆઈ એમના દ્વારા. પછી એમને ઘરે આવતા 1-2 મહિનાથી ઘરે આવતા અને રોતા અને એવા બધું એમ કે મને સુસાઇડ કરવાના વિચાર આવે છે, મને ખોટી રીતે આ બધું ફસાવવામાં આવ્યો છે એવી વાતો કરતા પછી અહીંયા આવીને એમને સુસાઇડ કરી લીધું છે. અને અમારી એફઆઈઆર લેતા નથી એમ, કેમ કે એમને 3 જણા નામ લખીને સુસાઇડ કર્યું છે. અમારી એફઆઈઆર લેવાની કેમ નહીં? જ્યાં સુધી અમારી એફઆઈઆર તમે નહીં લો ત્યાં સુધી અમે લાશ લઈ લઈ જઈએ. પોલીસ ના પાડે છે કે વિકાસ હુંડાનું નામ તમે અહીંયાથી કમી કરી નાખો. એસપી વિકાસ હુંડાનું કે એમને કે શું છે કારણ આપો, અમને એક કારણ જણાવો કે શા કારણથી તમે આવું કર્યું છે. અમારી માંગ છે, અમારે ન્યાય જોઈએ છે. કોઈ માણસ આત્મહત્યા કેમ કરે? એટલું આમ ટોર્ચર થયો હશે 1 મહિનાથી, આમ સુસાઇડ નોટમાં નામ કેમ લખ્યું હશે? માનસિક રીતે કશું નથી. એમને ફસાવવામાં આવે ખોટી રીતે. તમે જોયું તે પ્રકારે જે મૃતક છે તેની પત્ની દ્વારા કહેવામાં આવ્યું છે કે મારા પતિને અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. જ્યારે મારો પતિ ઘરે આવતો ત્યારે કહેતો હતો કે આ અધિકારીઓ જે છે, ઉપરના અધિકારીઓ છે, મને માનસિક ટોર્ચર કરે છે, મને સસ્પેન્ડ કરે છે. આ બાબતને લઈને આ જે મૃતક છે, મૃતક દ્વારા સુસાઇડ કરવામાં આવ્યું છે અને આ સુસાઇડ નોટમાં અધિકારીઓના નામ પણ લખવામાં આવે છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને એ કહેવું છે કે જો ગુજરાતમાં પોલીસ કર્મી સુરક્ષિત નથી તો ગુજરાતની જનતા કઈ રીતના સુરક્ષિત છે, તેને લઈને પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થાય છે. આવનાર સમયમાં જિલ્લા પોલીસ વડા દ્વારા આ જે પરિવાર છે, પરિવારને કેવા પ્રકારનો જે ન્યાય છે, ન્યાય આપશે તે જોવું રહ્યું. આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.